ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મોહરમનું તાજિયા જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં નીકળ્યું. થરાદ શહેરમાં મોહરમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના કાજીવાસ વિસ્તારમાંથી પરંપરાગત તાજિયા જુલુસ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તેમજ વિવિધ સમાજના લોકો જોડાતા કોમી એકતા અને ભાઈચારાના અનોખો દ્રશ્ય જોવા મળ્યા હતા. જુલુસ દરમિયાન હજરત ઇમામ હુસૈનની શહાદતને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મુસ્લિમ યુવાનો દ્વારા પરંપરાગત કરબતોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા માટે નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોહરમના જુલુસને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ અને જવાનો સતત દેખરેખ રાખતા રહ્યા, જે કારણે સમગ્ર કાર્યક્રમ કોઈપણ અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો. નગરના વિવિધ વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા પાણી તથા શરબતના સ્ટોલ ગોઠવી જુલુસમાં જોડાયેલ લોકોને સેવા પૂરી પાડવામાં આવી હતી. આ સેવાકીય પ્રવૃત્તિએ માનવતા, સૌહાર્દ અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો. સમાજના આગેવાનોએ જણાવ્યું કે થરાદ શહેરમાં વર્ષોથી તમામ તહેવારો હિન્દુ મુસ્લિમ એકતા અને પરસ્પર સૌહાર્દના વાતાવરણમાં ઉજવવામાં આવે છે. મોહરમ પર્વ પણ શાંતિ, ભાઈચારા અને એકતાની ભાવના સાથે ઉજવાયો હતો. એવા રાણાભાઈ પારેગી, વાવ, થરાદ. આજે થરાદ મુકામે મોહરમનું જે જુલુસ નીકળ્યું છે એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના બધા જ આગેવાનો સાથે અને આ જે તહેવાર છે એ હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ તેને સાથે રહી અને ઉજવતા હોઈએ છીએ. જેવા કે હિન્દુઓના તહેવાર હોય ત્યારે મુસ્લિમ ભાઈઓ પણ સાથે રહીને આ તહેવાર ઉજવતા હોય છે અને આ મોહરમ નિમિત્તે દરેક મુસ્લિમ ભાઈઓને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અત્યારે મોહરમ નિમિત્તે તમામ સમાજોને સાથે લઈ એકતા અનેકતા સાથે તમામ કોમના માણસો સાથે અમે મોહરમની ઉજવણી કરીએ છીએ અને તમામ જે તહેવારો છે હિન્દુ મુસ્લિમ એકતા સાથે આજ દિવસ સુધી થરાદની અંદર સારો એવો પ્રોત્સાહન મળેલો છે અને તમામ અત્યારે મોહરમ ભરી તમામ કોમ સાથે છે. અને સરકાર શ્રીની જે સૂચના મળે છે, જે એસપી સાહેબે સૂચના આપેલ છે તેનું બિલકુલ પાલન થઈ રહ્યું છે અને આગળ પણ જતા સારી રીતે એવી રીતે મોહરમની ઉજવણી અને તમામ તહેવારની ઉજવણી કરવામાં આવશે અને અમારી એકતા કાયમી માટે જિંદા રહેશે. ભારત માતા કી જય હિન્દ, જય ભારત.